माता की, भारत माता की, वंदे वंदे। सकल हिंदू संघर्ष समिति आयोजित आ विरमगाम जिल्लानी रेली में उपस्थित अपना जिल्लाना परम श्रद्धेय संतवृंद, अपना जिल्लाना अलग अलग विस्तारों मांथी अपनी आ रेली ने सफल बनावा माटे, अपना आ विचार ने आगळ वधारवा माटे उपस्थित रहेल परम वंदनीय मातृशक्ति तेमज बाकी आत्मीय परिजनों, छेल्ला 3 महीनाथी આપણે બધા સમાચાર માધ્યમો તેમજ ટીવી ચેનલોના દ્રશ્ય માધ્યમથી આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં થતી વિવિધ ઘટનાઓ આપણે એ જોઈ રહ્યા છીએ। સૌપ્રથમ અનામતની નાના આંદોલનની ચિનગારી સ્વરૂપે શરૂ થયેલું આંદોલન अलग अलग स्वरूपों में बदलाता बदलाता आज एनो छेल्लो ध्येय એટલે કે હિન્દુઓની કત્તલ કરવી એ વિષય આવી અને એ આંદોલન ત્યાં આવીને અટકી ગયું છે। આ આંદોલનના ફળ સ્વરૂપે બાંગ્લાદેશની અંદર સત્તા પરિવર્તન પણ થયું। શેખ હસીનાની સત્તાનો અંત આવ્યો અને ઇસ્લામિક કટ્ટરપંથી વિચારવાળી મોહમ્મદ યુનુસની कट्टरवादी मुस्लिम सरकार अस्तित्व में आई। आ सरकार अस्तित्व में आव्या बाद विश्व में सौथी वधु त्रासवादी आपतु संगठन जमाते इस्लाम तेमज हमणा जुलाई मासनी अंदर अस्तित्व में आवेलू नव संगठन मजलिसी इस्लाम ए संगठनना कार्यकर्ताओनी अवर जवर बांग्लादेशों वधी गई। आ सरकार मोहम्मद यूनुसनी कट्टरपंथी सरकार अस्तित्व में आव्या बाद बांग्लादेशनी अंदर त्रासवादी संगठननी विचारधाराने आगळ वधारनार त्रासवादी संगठन जे वर्षों पहला बेन्ड हतुं एना उपर प्रतिबंध हतो ए प्रतिबंधने दूर कर्युं। एटલું જ नहीं, साथे साथे जे घणा वर्षोथी खूंखार त्रासवादीओ जे हिंसाना हिमायतीओ जे जेल में बंद था एमने बधाने निर्दोष छोड़ी मूकवामां आव्या। पहेलुं काम आ कर्युं, आ करवानी छोड़ी मूक्या, प्रतिबंध हटावी दीधो। एटલું જ नहीं परंतु एमना उपर एमने छूटो दौर आपी दीधो अने त्यारथी एमनो जे मकसद हतुं, एमनुं जे छेल्લું हथियार हतुं के हिंदुओनी कत्ल करवी ए शरू थयुं। विचार करो के अनामत आंदोलन थी शुरू थयेलुं आ एक चिनगारी स्वरूपનું आंदोलन ए हिंदुओनी कत्लेआम उपर उतरी આવ્યું। બધા જ ત્રાસવાદીઓ જે જેલમાં બંધ હતા, જે ત્રાસવાદી સંગઠનો હતા એ બધાના ધામા બાંગ્લાદેશમાં આવી ગયા અને બધાનો એક જ હેતુ, બધાનો એક જ આશય हिंदुओनी कत्ल। બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું। आ धर्मांतरण करवानी ना पाड़नारनी सामे एमने एटलो बधो पाशवी अत्याचार कर्यो के परिवारनी सामे एमनी मां बेन नानी दीकरीओ उपर अमानवीय अशोभनीय कृत्य कर्युं। मने कहेता पण संकोच थाय छे, अहींया आपणी माताओ पण उपस्थित छे के नानी नानी दीकरीओ उपर आ कट्टरवादी मुस्लिम आतंकवादीओए बलात्कार करीने एनी निर्मम हत्या करी। अरे आ पाशवी अत्याचार अहीं सुधी न अटक्यो। जे लोकोए धर्मांतरण न कर्युं एमनी सामे एमनी माताओ बहनों नानी दीकरीओनी आवी अत्याचार कर्या, जुलम कर्युं, तेम छतां पण जो न मान्या तो ए परिवारनी कत्ल करी, एमना घर सळगावी देवामां आव्या। एटલું જ नहीं, आटलेथी अटक्या नहीं, एमना रोजी परिवार धंधा पण एमना छीनवी लेवामां आव्या। विचार करो कि एक निर्दोष अपना हिंदू परिवारों के जेमनो कोई ज वांक नहीं
જેમનો કોઈ જ ગુનો નહીં અને પોતે જે દેશમાં રહેતા હતા એ દેશના થઈને રહેતા હતા, પરંતુ તેમ છતાં આટલો બધો અત્યાચાર શાના માટે? બાંગ્લાદેશની અંદર રહેતા હિન્દુ ડોક્ટરો, હિન્દુ શિક્ષકો, હિન્દુ ધંધાર્થીઓ એ કોઈ સલામત નથી. બાંગ્લાદેશની અંદર સરકારી કર્મચારીઓ જે હિન્દુઓ હતા એમને પણ તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા. આટલો બધો અત્યાચાર. આનાથી એ અટક્યા નહીં, એમને સંતોષ ન થયો તો એમને આપણા જે પવિત્ર ધર્મસ્થાનો છે, આપણા જે આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોને એમને ધ્વંસ કરવાનું શરૂ કર્યું. એક આંકડા મુજબ બાંગ્લાદેશની અંદર જેટલા પણ મંદિરો હતા એમાંથી 60% ઉપરના મંદિરો એમને તોડી પાડ્યા. વિચાર કરો કેવો અત્યાચાર. આજે બાંગ્લાદેશની અંદર 1 લાખ કરતા પણ વધારે આપણા હિન્દુ પરિવારો એ ઉપર આકાશ અને નીચે ધરતી એમના ભરોસે બિનઆશ્રિત તરીકે જીવન ગુજારી રહ્યા છે. આટલેથી આ ત્રાસવાદીઓ અટક્યા નહીં. આપણી ચિન્મય ફાઉન્ડેશનના આપણા એક સંત જે ચિન્મયદાસ પ્રભુ, ઇસ્કોન ફાઉન્ડેશનના આપણા સંત જે પોતે નિર્દોષ હતા, 25 ઓક્ટોબરે ઢાકાથી ચિત્તાગોંગ જતા એમની ચિત્તાગોંગને એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી કોઈ પણ ગુના વિના અને એમને એમના ઉપર દેશદ્રોહની ખોટી કલમ લગાડી અને એમને જેલમાં પૂરી દીધા. કોઈ પણ વાંક ગુના વિના. વિચાર કરો તમે. અને એટલું જ નહીં, પણ એમના જે આપણા જે સંત હતા એમની સાથે બીજા 9 સંતોની પણ એમને ધરપકડ કરી. ફક્ત વાંક એટલો જ કે એમને ભગવા કપડાં પહેર્યા હતા. વાંક ફક્ત એટલો જ કે એ હિન્દુ હતા. આનાથી કામ ન અટક્યું. એમના સુપ્રીમ કોર્ટમાં જે એમનો કેસ લડતો હતો એ મુસ્લિમ વકીલ પણ મુસ્લિમના ટોળાએ મારી નાખ્યો. અને આજે આપણા એ પરમ પૂજનીય સંત, જે આપણી સંત પરંપરાના વાહક, જેને આપણે બધા ભગવાનના સ્વરૂપમાં પૂજનીય માનીએ છીએ, એવા સંતો આજે બાંગ્લાદેશની જેલની અંદર બંધ છે. એમનો કેસ લડવા કોઈ વકીલ તૈયાર નથી. આવી પરિસ્થિતિ બાંગ્લાદેશમાં છે. બાંગ્લાદેશની અંદર સરકાર છે, બાંગ્લાદેશની અંદર બંધારણ છે, બાંગ્લાદેશની અંદર સુપ્રીમ કોર્ટ છે, બાંગ્લાદેશની અંદર પોલીસ છે, બાંગ્લાદેશની અંદર ન્યાયાલયો છે, બાંગ્લાદેશની અંદર લશ્કર પણ છે, પરંતુ બધાના આંખે પાટા બાંધેલા છે. બધા જ મૌન છે. હિન્દુઓ ઉપર અત્યાચાર થતા એક પણ આમાંથી કોઈ એમના સમર્થનમાં બોલવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ બાંગ્લાદેશની અંદર છે. આવી વિપરીત પરિસ્થિતિમાં આપણા બાંગ્લાદેશની અંદર રહેતા આપણા હિન્દુ પરિજનો જીવી રહ્યા છે. વિશ્વના માનવ અધિકાર પંચ જાણે કે હિન્દુ સિવાયના ધર્મો માટે હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કાશ્મીરના આતંકવાદીઓ માટે આખા દેશ અને વિદેશમાંથી ઉમટી પડતા માનવ અધિકાર પંચના હિમાયતીઓ અત્યારે ક્યાંય જોવામાં નથી આવતા. યાકૂબ મેમણ માટે રાત્રે કોર્ટ ખોલાવનાર ન્યાયાલયમાં ન્યાયના હિમાયતીઓ પણ અત્યારે બંધ થઈ ગયા છે. એ પણ જોવામાં નથી આવતા. તો આવી વિપરીત પરિસ્થિતિમાં આપણા હિન્દુ પરિજનો એકદમ સંઘર્ષમય બાંગ્લાદેશની અંદર જીવન જીવી રહ્યા છે. આવા સમયમાં આપણે બધા સમગ્ર વિશ્વમાં રહેતા હિન્દુઓ એ રેલી સ્વરૂપે પોતે પ્રદર્શન કરી અને પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે. જે તે સમયે બાંગ્લાદેશની અંદર 28% હિન્દુઓની સંખ્યા હતી. એ હિન્દુઓ ઘટતા ઘટતા અત્યારે વર્તમાનમાં 8% હિન્દુઓની સંખ્યા રહી છે. આપણા દેશનો પણ થોડો વિચાર કરીએ, આપણા દેશના પણ ઇતિહાસ તરફ નજર કરીએ તો કાશ્મીરની અંદર
જ્યારે જ્યારે હિન્દુઓની સંખ્યા ઘટી છે ત્યારે હિન્દુઓનું પતન થયું છે. પૂર્વાંચલ રાજ્યોની તરફ નજર કરીએ તો પણ જોવામાં આવશે કે હિન્દુઓ જ્યારે જ્યારે પલાયન થયા છે, હિન્દુઓ જ્યારે નાસીપાસ થયા છે, જ્યારે જ્યારે હિન્દુઓ ભાગ્યા છે, ત્યાં ત્યાં હિન્દુઓનું નુકસાન થયું છે. એ પછી કેરળ હોય કે અત્યારે બંગાળ હોય, વર્તમાન ભારત દેશની પરિસ્થિતિ પણ એવી જ છે. તો આવી પરિસ્થિતિમાં સ્વામી વિવેકાનંદે લાહોરના અધિવેશનમાં એમને એક સરસ મજાનું વાક્ય કહ્યું હતું કે તો અને તો જે હિન્દુ છે, વિશ્વના કોઈ પણ પ્રદેશમાં રહેતો હિન્દુ પરિવાર, ભલે એની ભાષા અલગ હોય, ભલે એની વેશભૂષા અલગ હોય, પરંતુ જો એ પોતે કોઈ ધાર્મિક કારણોસર પીડિત હોય, એ કોઈ પણ કારણોસર દુખી હોય, એ કોઈ પણ કારણોસર એ સંઘર્ષમય જીવન જીવતો હોય, તો બાકીના દેશોમાં રહેતા હિન્દુ પરિવારો માટે પણ એને એટલી જ લાગણી થવી જોઈએ કે પોતાનો પરિવાર, પોતાના પરિવારનો એક સભ્ય આજે મુશ્કેલીમાં છે, એને આપણે પૂરેપૂરી બનતી મદદ કરવી જોઈએ. આવો ભાવ જ્યારે જાગે તો જ અને તો જ એ હિન્દુ સાચા અર્થમાં કહેવાય. ભારતની અંદર આપણે બધા એક સંઘર્ષમય જીવન જીવતા કેટલા પરિવારોને જોયા છે. વિશ્વના આજે ટીવીની ચેનલોના માધ્યમથી આપણે આજે સમગ્ર વિશ્વ આજે એની ટીકા કરી રહ્યું છે, પરંતુ આપણે એટલા બધા મક્કમ બની અને એનો સામનો કરીએ. ભારતની અંદર, ભારતના દરેક ભૂભાગમાં, ભારતના દરેક જિલ્લાઓમાં આ આપણા બાંગ્લાદેશના પીડિત પરિવારોના સમર્થનમાં આપણે બધા જોતા હોઈશું કે દરેક ચેનલોમાં એનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. બાંગ્લાદેશની હિન્દુઓ સાથે આખું ભારત ઊભું છે. અત્યારે આપણે મોરલ સપોર્ટ આપવાનો છે. મોરલ સપોર્ટ એટલે અત્યારે વૈચારિક યુદ્ધ છે. આ વૈચારિક યુદ્ધની અંદર આપણે બધા સમગ્ર જિલ્લામાંથી અહીંયા એકત્રિત થયા છીએ અને આ એકત્રિત થયા છીએ અને આનો પડઘો આ વિરોધ પ્રદર્શન છે. આપણે બધા એકત્રિત થઈ અને બાંગ્લાદેશના આપણા પરિવારજનોના સમર્થન કરીએ છીએ. અને જ્યારે આ આપણી વિવિધ ચેનલોને આપણે વાત કરીએ તો આ બધા જ પ્રદર્શનો આખા વિશ્વની અંદર જ્યારે અલગ અલગ રહેતા દેશોમાં આપણા પરિવારો જોશે ત્યારે પણ એમને થશે કે ના, આપણા હિન્દુ પરિવારો એક છે. બાંગ્લાદેશની અંદર પણ રહેતા આપણા પીડિત પરિવારો જ્યારે 115 કરોડ હિન્દુઓ એના સમર્થનમાં ઉમટી પડ્યા છે, એ જ્યારે ટીવી ચેનલોમાં જોશે ત્યારે એમની 50% પીડા ઓછી થઈ જશે. મારી તમામ આપણા આત્મીયજનો, પરિવારજનોને નમ્ર વિનંતી છે કે પોતે આજે સમર્થનમાં આવી અને સક્રિય રીતે પોતે પણ એમની સાથે છે એવા એક જય ઘોષ નારો હું લગાવું છું. અને એ નારાની સાથે તમે પણ એ મારી સાથે નારો લગાવશો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત સરકારને પણ હું અપીલ કરું છું કે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુ પરિવારો ઉપર થઈ રહેલા અત્યાચારોને ડામવા માટે આ પ્રશ્ન એ સમગ્ર વિશ્વનો પ્રશ્ન બનાવે, આ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બનાવે અને બાંગ્લાદેશની સરકાર સાથે કડક શબ્દોમાં વાત કરે અને જો જરૂર પડે તો ભારતનું લશ્કરનો પણ કાર્યવાહી કરે. બાંગ્લાદેશના પીડિતોને બચાવવા માટે જે કરવું પડે તે કરે, પણ આપણા પીડિત ભાઈઓ પરિવારો જે અત્યારે સંઘર્ષમય જીવન જીવે છે એ સંઘર્ષમય જીવનમાંથી મુક્તિ અપાવે. આ બધાનો એક જ રસ્તો છે. આપણે બધાએ સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે. આપણે બધાએ સ્વ બચાવ માટે તૈયાર રહેવું પડશે. આપણે બધાએ ટકી રહેવું પડશે. આપણે બધાએ સ્થિર રહેવું પડશે. જ્ઞાતિ, જાતિ, પંથ, સંપ્રદાયોથી ઉપર ઉઠીને
આપણે બધા સમગ્ર હિન્દુ સમાજે સંગઠિત થઈને આપણી સામે આવેલા પડકારોનો આપણે એકજૂટ થઈને સામનો કરવો પડશે. તો હું માનું છું કે આપણા ઉપર આવનારો હવે પછીનો પણ સંભવિત જે હુમલો છે એને આપણે આરામથી આપણે એમને ડામી શકીશું. અને આપણી સામે હું માનું છું કે કોઈની પણ તાકાત નથી કે આંખ ઊંચી કરીને વાત કરી શકે. આપણે બધા આ વિરોધ પ્રદર્શનથી આપણે બધા જે આપણો મત વ્યક્ત કરી રહ્યા છીએ એ સમગ્ર ભારતના ભૂભાગમાંથી આ એક જ અવાજ નીકળશે. અને એ અવાજ હશે કે આપણા પીડિત પરિવારોને એ તાત્કાલિક ધોરણે કોઈ પણ સંજોગોમાં એના માટે કઠોર પગલાં લેવા પડે તો પણ છૂટી છે. એના માટે બાંગ્લાદેશને મિટાવવો પડે તો પણ છૂટી છે. પરંતુ આપણા પીડિત પરિવારોને આ સંઘર્ષમાંથી મુક્તિ અપાવો એવી ભારત સરકારને નમ્ર અપીલ સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. ભારત માતા કી જય!